જો સેનાએ ટાર્ગેટ જ નક્કી કર્યો હતો અને એ એચીવ કરી લીધો તો મારું કહેવાનું એ છે કે લોકોની ટ્રેનિંગ, બ્લેકઆઉટની ટ્રેનિંગ, યુદ્ધનો માહોલ એ ભાજપે શું એના મત માટે ઊભો કરેલો હતો? તો એવો માહોલ શા માટે ઊભો કર્યો કે લોકોને એમ થયું કે પીઓ કે હવે આપણા કબજામાં હમણાં જ આવી જવાનું છે? કોઈ પણ સૈનિક ઉપર જે દેશ માટે ન્યોછાવર થવા માટે બોર્ડર ઉપર ઊભા છે એને પણ મધ્યપ્રદેશના મંત્રી એને પણ ટાર્ગેટ કરે, મને લાગે છે કે, અને એ પણ પાછું એ લઘુમતી સમાજમાંથી છે, માટે એ બહુ દુઃખદાયક છે. અને હું ઈચ્છું કે દેશના સર્વ લોકો, સર્વ મીડિયા, સર્વ પક્ષ એ હજી પણ આમાં કાંઈ લશ્કરની કાર્યવાહીનું કદાચ સરકાર વિચારે તો સાથે જ રહેશે અને તટસ્થતાપૂર્વક બધા એમાં એમનો ભાગ ભજવે એવી અપેક્ષા રાખું.